મિત્રો આપણે એક નવા જ પાકમાં આવી ગયા છીએ જે બાગાયતી પાકમાં કેળ તરીકે અને કેળમાં આપણે હરેકૃષ્ણ ફાર્મ ટેકનું પાવર ગ્રોથ ખાતર છે તે આપણે વાપરેલું છે સુરેશભાઈ રાદડિયા કરીને, જેનું ગામ છે મોટા ભમોદરા, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી। તો આપણે સુરેશભાઈને જ પૂછીએ કે હરેકૃષ્ણ ફાર્મ ટેકનું પાવર ગ્રોથ ખાતર છે દાણાદાર, એમને વાપરવાથી શું ફાયદો થયો છે? બહુ છે, જો આમાં એ વાપરવા માટે એવું છે, જો આને તમારે કેળનો વિકાસ સારો થાય અને મેં કઈ કર્યું ખાતર આવડું નાખ્યું છે બરોબર, અને જે આનું થમ સારું થાય, અને અમને તો આ ખાતર બહુ સારું લાગ્યું છે બરોબર। અને ખાતર નાખ્યા પછી તમને કેટલા દિવસમાં એનું ખાતરનું રિઝલ્ટ જોવા મળે છે? રિઝલ્ટ તો એમાં છે, તમે 7 દિવસમાં જુઓ ને તો એનું આખું કલર કેળનો ફરી જાય બરોબર, અને મારે બધી કેળનું થમે જાડું અને વિયાજન 6.5 મહિનામાં પડી। મિત્રો આપણે રમેશભાઈ કહે છે એ પ્રમાણે આપણે એને કેળમાં ખાતર વાપરેલું છે અને સારામાં સારા રિઝલ્ટ મળેલા છે। તો આપણે જે ખાતર છે એમાં લીંબોડીનો ખોળ, દિવેલનો ખોળ, મરઘાનું ચરક, રાખનો ભૂકો એ વસ્તુથી આપણે ઓર્ગેનિક પ્યોર 100% છે અને 100% રિઝલ્ટ વાળી વસ્તુ છે। તો આપણે નાળિયેરી છે, કેળ છે, આંબા છે, એમાં જો કરીએ અને સારામાં સારું રિઝલ્ટ પણ મળે છે, પણ આપણે આ ખાતર અવેલેબલ છે, તો ત્યાંથી તમે મેળવી શકો છો। ધન્યવાદ।